ઓમદાદા ફાઉન્ડેશન અને પૂજ્ય ઓમદાદાના જન્મજયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમ ત્રિદિવસીય યોજાયો હતો, જેમાં અનેકવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। જન્મદિન પ્રસંગે ઓમદાદાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું, હાલના સાંપ્રત સમયમાં સનાતન ધર્મને ઉજાગર કરવા અને તેને વધુ ચરિતાર્થ બનાવવા માટે ઓમ એકમાત્ર શક્તિશાળી મંત્ર છે, જેનું યોગ્ય અનુસરણ જ સનાતન ધર્મને જીવંત રાખવા માટે ઉપયોગી નીવડશે। સર્વપ્રથમ તો બધાને ઓમ ધર્મપ્રેમી જનતાઓને મારું આજે એ જ કહેવાનું છે કે આપણે સૌ સનાતનીઓ છીએ અને સૌએ સનાતન તરફ પાછું વળવું જોઈએ। ક્યાંય ને ક્યાંય આપણે રસ્તો ભટકી રહ્યા છીએ, ભૂલી રહ્યા છીએ, આપણા મૂળથી વિમુખ થઈ રહ્યા છીએ। તો સર્વનો સાર એટલે કે સનાતનનો સાર, પરમાત્માનો સાર ઓમ, આજે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે ઓમ તરફ પાછા વળીએ અને પરમાત્માના કાર્યો, પ્રકૃતિના કાર્યો આપણે કરીએ। પરમાત્માએ પ્રકૃતિએ અનંત આપણને આપેલું છે, તો થોડું ઘણું કાંઈ ને કાંઈ આપણે પ્રકૃતિને આપી અને પરમાત્માનું ઋણ ચૂકવીએ અને આપણે એના આભારી થઈએ। આપણા જીવનમાં ઘણા બધા ક્લેશો ભરેલા છે, જે કર્મોને હિસાબે છે, તો આજે કર્મને સમજીએ અને કર્મ જ ધર્મ, આત્મા એ જ પરમાત્મા અને સનાતન એ જ સત્ય છે અને એ જ સત્ય એ ઓમકાર છે। તો આજે આપણે સૌ મેં બી ઓમકારાથી શરૂઆત કરીએ, ઓમકારને સ્વીકારીએ, આપણા મૂળને સ્વીકાર કરીએ અને આપણે આપણા મૂળ લક્ષ્ય સુધી પહોંચીએ અને આત્માને પરમાત્મામાં વિલીન કરીએ। એ જ મારો ધર્મપ્રેમી જનતાને સંદેશ છે કે આપણે હવે સમય થઈ ગયો છે કે આપણા મૂળ તરફ વળવું જોઈએ। તો આજથી જ વળો અને પ્રકૃતિને કંઈક આપો। ઓમ એની પાછળનું કારણ એક તો સર્વપ્રથમ તો કાળનો પ્રભાવ છે, કળિયુગ ચાલે છે। બીજું કે સૌથી વિશેષ પ્રભાવ અત્યારની દુનિયામાં ઇન્ટરનેટ છે। તો ઇન્ટરનેટના કારણે ઘણા બધા સારા અને નરસા બંને પ્રભાવો થઈ રહ્યા છે। એનાથી વિશેષ કે ઘણા સમયથી આપણને આપણા મૂળ સંસ્કારોથી કોઈને કોઈ કારણોસર વિમુખ કરવામાં આવ્યા છે, માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે। એના કારણે આપણે મૂળ સંસ્કારો ભૂલી અને બીજી દિશામાં જઈ રહ્યા છીએ, જેથી આપણું ડીએનએ એટલે કે રંગસૂત્રમાંથી આપણા મૂળ સંસ્કારો તૂટે છે, એટલે આપણી મૂળ ઉર્જા તૂટે છે અને મૂળ ઉર્જા તૂટવાથી આપણું પરમાત્મા સાથેનું જોડાણ અને શક્તિ તૂટે છે અને આપણે આપણું કર્મ ભૂલીએ છીએ। કર્મ ભૂલવાથી પરમાત્માની ક્યાંય ને ક્યાંય આપણી સાથેની ઓળખ છે એ દૂર થાય છે અને અધોગતિ તરફ આપણે જઈ રહ્યા છીએ। ગુરુકુલ સંસ્કૃતિને, જે આપણી મૂળ સંસ્કૃતિ છે સનાતનની, એને અપનાવવાની જરૂર છે। બાળકોને નાનપણથી જ ધર્મ સાથે, મંત્રો સાથે જોડવાની જરૂર છે। બાળકોને આપણા મૂળ સંસ્કારોનું જ્ઞાન દેવાની જરૂર છે। જે આપણો અભ્યાસક્રમ હાલમાં ચાલી રહ્યો છે એમાં જડ મૂળથી પરિવર્તનની ખૂબ જ જરૂરિયાત છે, જેથી કરી આવતા 25થી લઈ અને 50 વર્ષમાં આપણે ઘણો બધો આવતી પેઢીને અને એમના વંશ વારસોને ફેરફાર કરી અને સનાતન તરફ વાળી શકીએ છીએ અને અધોગતિમાંથી સર્વપ્રથમ તો એક વાત જણાવવા માગું છું કે જવાબદારી ઈશ્વરે આપી છે, ઈશ્વર જ નિભાવવાના છે। હું આપ સર્વ જેવો એક સામાન્ય વ્યક્તિ છું। આપ સર્વનો પ્રેમ એ જ મને એક ગુરુ તરીકે સ્થાન આપ્યું છે। બાકી ઈશ્વરની જ્યાં સુધી કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, ત્યાં સુધી એમની ઈચ્છા છે ત્યાં સુધી જવાબદારી નિભાવીશ। હવે વાત રહી કે આપણે કઈ રીતના સનાતનનો ફેલાવો કરીશું, તો આત્મા છે એ જ પરમાત્મા છે અને પરમાત્માનો સાર ઓમ છે। તો ઓમને આપણે દરેક ઘરે ઘરે પહોંચાડશું। અમોનો ઓમ એ સિદ્ધ ઓમ છે। તો માત્ર લોકો એમનો એક વખત સ્વીકાર કરે અને અમે એવું અંતરથી કહીએ છીએ કે લોકો એની ઓમની સનાતનની તાકાત અનંત ગણી 100% ફીલ કરશે। તો ઘર ઘર ઓમ સાથે સાથે લોકોને અમે એ રીતે કહેવા માગીએ છીએ કે આજે તમે શું ભૂલો છો, કઈ કઈ વસ્તુઓનો ભૂલ કરો છો। ઘણી જગ્યાએ આજે માણસ શ્રદ્ધાથી અંધશ્રદ્ધા તરફ દોરાઈ રહ્યો છે, પણ એમને ખ્યાલ નથી કે સાચે અંધશ્રદ્ધા તરફ છે કે શ્રદ્ધા તરફ છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે। તો એ લોકોને કાંઈ ને કાંઈ ઓમ પરચા પૂરા પાડશે, તો એમના દ્વારા ઘરે ઘરે ઓમ પહોંચાડી અને ઘરે ઘરે લોકોને કાંઈ ને કાંઈ સામાન્ય નિયમો ધારણ કરાવી અને એમને અધોગતિમાંથી ઉર્ધ્વગતિ તરફ લઈ જવાની કોશિશ કરીશું। બાકી તો ઈશ્વર કરાવશે, અમે કરીશું અને આપ સર્વનો સાથ સહયોગ છે। ખરા અર્થમાં ગુરુ કોને કહેવાય? ખરા અર્થમાં ગુરુ તો જે જીવ માત્રને તારવા માટે સક્ષમ હોય, જે એમના શિષ્યોને તારવા માટે સક્ષમ હોય અને
ઈશ્વરી કૃપા હોય. બાકી ગુરુને તો આજના સમયમાં તો નહીં પણ અનંત કાળથી સમસ્ત ધર્મમાં સ્થાન અને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પરમાત્માની સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ અનેક પ્રકારે હોય છે. તો મારા મતે એવું છે કે જે તમને અધોગતિમાંથી ઉર્ધ્વગતિ તરફ કોઈને કોઈ રીતે માર્ગદર્શન આપે અને તમારો આધ્યાત્મિક સ્વરૂપે આત્માનો હાથ ચાલે એને ગુરુ કહી શકીએ.